ગુડ મોર્નિંગ, નમસ્કાર. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. સંઘના નેતાના નિવેદનથી ભાષાનું મહાભારત સર્જાયું. ઉદ્ધવે કહ્યું કે દેશદ્રોહનો કેસ દાખલ કરો. સાથે રાજ ઠાકરે કહ્યું કે હવે ભાજપ જવાબ આપવો જોઈએ. મુંબઈમાં કોઈ પણ ભાષા ચાલે પણ મરાઠી જરૂર નથી. ભૈયાજી તરફથી આ નિવેદન સામે આવ્યું, જેને લઈને માહોલ ગરમાયો. અમેરિકામાં બાળક તરીકે પ્રવેશેલા લાખો ભારતીયો હવે હકાલપટ્ટીનું જોખમ છે. વડોદરા ભાજપાના પ્રમુખ પદે સંઘના અગ્રણીની વરણી થતા આરએસએસનો હાથ ઊંચો રહ્યો. અમે જે પ્રમાણે ડિક્લેર કર્યું હતું તે જ પ્રમાણે સંઘ સર્વોપરી. આરએસએસ ભારતીય જનતા પાર્ટી કહેવામાં આમ બહુ મોટી પાર્ટી છે વિશ્વની, પરંતુ ત્યાં સંચાલન આરએસએસ કરતું હોય તેવા અનેક નિર્ણયો અને અનેક નિરાકરણો પરથી એવું લાગી રહ્યું છે ઉપર કમાન્ડ કોઈ બીજું સંભાળી રહ્યું છે. વાલિયા ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીનું ગળું કાપી અને હત્યા કરવામાં આવી છે. કોમી તોફાનોના ગોધરાના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇતિહાસ રચાયો. 14 મેચમાં 8 વખત 300+ સ્કોર. 14મી સદી નોંધાય છે. સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર કેદીને વડોદરામાંથી તે પકડાયો છે. બોરસદ એપીએમસીમાં 60 વર્ષ બાદ કોંગ્રેસી શાસનનો અંત આવ્યો છે. ભાજપનો ભગવો લહેરાયો છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. બ્રિટનમાં ઋષિ સુનકને વિદાય થતાં જ ખાલિસ્તાનીઓનું મોનિટરિંગ બંધ થયું છે. પીએમ સ્ટાર્મરનું કૂણું વલણ સામે આવ્યું છે. રેલવેમાં 250 બઢતી બદલીમાં કૌભાંડની શંકા છે. સીબીઆઈના બપોરથી જ પ્રતાપનગર ઓફિસમાં ધામા જોવા મળ્યા છે. જે લેગ સ્પિન સામે કોહલી ફસાતો તેને તાકાત બનાવી છે. પશુપ્રેમી કેન ગાયલ શહેરીના કૂતરાને ભારતથી ન્યૂઝીલેન્ડ લઈ ગયો તે ગિરાસ્ટ પણ હોઈ શકે છે. ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વીસીને તત્કાલ બંગલો છોડવા નોટિસ. છાત્રોએ રવાના કરવા ફાળો પણ ઉઘરાવ્યો. વીસીનો બંગલો હાલ ચર્ચામાં હતો અને બંગલા પછી નામ પ્લેટ એટલે કે તકતી ચર્ચામાં હતી, પરંતુ વીસીએ બંગલો પણ છોડ્યો અને તકતી પણ હટાવાઈ છે. નવીપોળ પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરમાં 24 પ્રતિમાઓની પ્રતિષ્ઠા બાદ શોભાયાત્રા નીકળી છે. ભાજપના 35 શહેર જિલ્લા પ્રમુખો જાહેર. 12 રિપીટ, એક મહિલા. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. મોદી આજથી 2 દિવસ સંઘ પ્રદેશ દક્ષિણ ગુજરાતમાં છે. અલગ અલગ જગ્યા પર સભા સંબોધવાના છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ સભાના સ્થળ પર મુલાકાત કરી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે. સાઉથ કોરિયન ફાઇટર જેટોમાંથી અકસ્માત બોમ્બ પડ્યા, 8ને ઈજા. સંઘે આખરે વડોદરા ભાજપા પ્રમુખ પદે નવો ચહેરો મુકાવી સાફ સુફી કરાવી છે. ઘણા બધા દિગ્ગજ નેતાઓ માથું ખંજવાળતા રહી ગયા. કોની મહેનત કોનો રંગ લાવી. કાર્યપાલક ઇજનેરે કહ્યું આ તો સામાન્ય ઘટના છે. વડોદરા શહેરમાં ગરમી પહેલા જ રસ્તાઓ પીગળ્યા છે, રોડ રસ્તા પીગળ્યા છે. કોર્પોરેશનની કામગીરી પર અનેક પ્રશ્નાર્થો ઊભા થઈ રહ્યા છે. શહેર પ્રમુખ માટે લોબિંગ કરતા મોટા નેતાઓનું પ્રદેશમાં કંઈ ઉપજ્યું જ નહીં. અમે ગઈકાલે આ વાત દોહરાઈ હતી, ચર્ચામાં લીધી હતી કે લોકલ નેતાઓ શું કરે છે જો ઉપર મોવડી મંડળ આ પ્રકારનું ડિસિઝન લેતો, પરંતુ એ લોકો માની જતા હોય કે એ લોકોને એમની પોતાની જ મહેનત પર વિશ્વાસ કે સંગઠન પર તાકાતનું એક અલગ જુનૂન ના હોય તો આપણાથી કશું જ ના કહેવાય. ચરોતરમાં વીજ ચોરીને અંજામ આપતી ખજુરિયા ગેંગ ઝબ્બે. આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ પદે પાટીદાર ફેકલ્ટ યથાવત રખાયું છે. નડિયાદ પોલીસે સંજય દેસાઈ અને વકફ બોર્ડ જમીનના કૌભાંડમાં છાવર્યો છે. અમેરિકાની સંમતિ વગર આરબ દેશો ગાઝાપટ્ટીનો કેટલો વિકાસ કરી શકશે, એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે માંડવી ગેટના પિલ્લરો પર પડી રહેલી તિરાડોનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. આ 4 ઐતિહાસિક ઇમારતો જે વારસો ગણાય છે, વડોદરા શહેરનું હૃદય ગણાય છે, તેના પર તિરાડો પડી છે. હાલ અત્યારે તેની કામગીરી ચાલુ છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. પીઓકે પરત મળે એટલે કાશ્મીર મુદ્દો ખતમ. એસ જયશંકર વિદેશ મંત્રી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. રોકાણકારો 4 લાખ કરોડ રૂપિયા કમાયા છે. ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવી લોકોને મકાન બનાવી આપવા પડશે. સંગઠન સર્વોપરી. ડોક્ટર જયપ્રકાશ સોનીની ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ તરીકેની નિમણૂક. ઘણા બધા દિગ્ગજ નેતાઓએ નોમિનેટ ફોર્મ ભર્યા હતા. તમામની મહેનત, તમામની આશાઓ પર પાણી ફરી વળ્યું. રાતોની ઊંઘ હરામ થઈ. ચર્ચા વિચારણાઓ, રીસામણા મનામણા, એકબીજાની લોબિંગ ને ખોળામાં બેસવાનું ને ગુરુગાદી સંભાળવાની ને
કે કેટલાય વહીવટો આની અંદર તો ચરમસીમા પર હોય પરંતુ કંઈ ઉપજ્યું નહીં, કારણ કે આરએસએસ એ જ ભાજપનું હૃદય હોય એવું લાગી રહ્યું છે. કન્નડ અભિનેત્રીના ફ્લેટમાંથી ₹2 કરોડનું સોનું જપ્ત, 2.7 કરોડ રોકડા મળી આવ્યા છે. ડીજીપી રાવે કહ્યું કે તેને રાન્યા સાથે કોઈ લેવા દેવા જ નથી. ટ્રાઇબથી ફેમસ થયેલી ક્રિએટર અલાના પાંડે એક અલગ લાક્ષણિક અદામાં જોવા મળી છે. મંજુસરમાંથી 45 લાખનો દારૂ ઝડપાયો છે. વડોદરાના બજારોમાં લીંબુના ભાવ માત્ર 4 જ દિવસમાં બમણા થયા છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. લંડનમાં ડોક્ટર એસ જયશંકર હુમલાના પ્રયાસ. વિદેશ મંત્રી બ્રિટિશની મુલાકાતે હોય અને ત્યારે એક ગૃહમાંથી મુલાકાત એટલે કે ચર્ચા કર્યા બાદ બહાર નીકળતી વેળાએ તેમના પર હુમલાના પ્રયાસ કરવામાં આવ્યા છે. અને એટલું જ નહીં, ભારત દેશનો જે તિરંગો છે તે પણ ખાલિસ્તાનીઓ દ્વારા ફાળવામાં આવ્યો છે. જો કે ત્યાં સિક્યોરિટી ઊભી રહી હતી, ત્યારે આ જે વ્યક્તિઓ દ્વારા હરકત કરવામાં આવી છે તે વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જયશંકરની સુરક્ષામાં ચૂકથી ભારત ભડક્યું છે. શહેર ભાજપાના નવા પ્રમુખ જેપી સોની છેલ્લું હાસ્ય સંઘનું રહ્યું. અનેક નેતાઓની ઈચ્છાઓ અને ઉમેદો પર પાણી. આયાતી મોનિટરિંગને હવાલે હવે શહેર ભાજપ. કોર્પોરેટ મીટિંગ અને ડેસ્ટિનેશન્સ વેડિંગ ઉત્તરાખંડમાં કરવા પીએમ મોદીની અપીલ. વેસ્ટ ઇન્ડિઝનું કંગાળ પ્રદર્શન, શ્રીલંકા માસ્ટર્સની 21 રને જીત. મહિલા સશક્તિકરણની શરૂઆત સૌપ્રથમ પોતાના ઘરેથી થવી જોઈએ. શેરબજારમાં સતત બીજા દિવસે તેજી. નિફ્ટી 2 સપ્તાહની ટોચે, સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને બંધ થયો છે. માંજલપુરથી અટલાદરા ને જોડતા રેલવે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્થાનિકો ખુશ છે. આ રાહદારીઓ આવવા જવામાં જેઓને તકલીફ પડતી હતી, હવે તે તકલીફ કદાચ નહીં પડે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 2.5 લાખ વિદ્યાર્થીઓ શુદ્ધ પાણી પીવામાં ધાંધિયા જોવા મળ્યા છે. ચોખ્ખું પીવાનું પાણી નથી મળી રહ્યું. જેપી સોનીનું નામ 2 દિવસ પૂર્વે જ ફાઇનલ કરી દેવાયું હતું. મવડી મંડળ જે કરે ફાઇનલ હોય, કારણ કે મવડી મંડળ પણ લાગે છે કે આરએસએસ ના કંટ્રોલમાં છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. હવે રાજ્યોમાં કોઈ પણ સિઝનમાં પર્યટન સ્થળો બંધ નહીં થાય. નરેન્દ્રભાઈ મોદીજી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. અમદાવાદમાં રેલની ગેલછામાં 3 યુવકો કેનાલમાં ડૂબ્યા. યશ અને યક્ષની લાશ મળી એટલે કે મૃતદેહ મળ્યો, તેમ છતાં એક યુવક તેમની સાથે હતો તે હજુ પણ લાપતા છે. શોધખોળ શરૂ છે. રખિયાલમાં હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતે યુવકે મોડી રાત્રે ટેમ્પો સળગાવી દીધો છે. વસ્ત્રાલમાં ₹15 લાખ નહીં લાવે ત્યાં સુધી મારે બાળક નથી જોઈતું, પતિની ગર્ભિત ને ધમકી. બનાસ ડેરીના ડ્રામા સિમેન્ટ સેન્ટરમાં સિમેન્ટ ડોઝ થકી હવે 90% માદા પશુઓનો જન્મ થશે. ભાવનગર શહેર અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં જીએસટી ઇન્સ્પેક્ટર રામ મીના ₹5,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે.